आने की जरूरत नहीं है। तुम्हारे टोटाना धाम में जो सदाराम बैठा है ना, वो मुझसे भी बड़ा संत है। आ सदाराम नानपणમાં પિતાનું અવસાન થાય, મજૂરી કરવા માટે સિદ્ધપુરની વાટ પકડે, સિદ્ધપુરથી વડોદરા જાય, વડોદરામાં એક સંતનો ભેટો થઈ જાય, જ્યાં નિરાત પંથની દીક્ષા લે સદારામ બાપુ, અને વડોદરા ભક્તિના માર્ગે રંગાઈ જાય. અને પછી સદારામ બાપુને એમ થાય કે કદાચ હું એકલો માળા કરીશ, ભગવાનનું સ્મરણ કરીશ, તો મારું એકલાનું કલ્યાણ થશે, મારો એકલાનો મોક્ષ થશે, પણ મારા સમાજનું શું? એટલા માટે વડોદરાથી સદારામ બાપુ ટોટાણામાં પાછા પાડે છે. ટોટાણામાં પાછા આવ્યા પછી આ તો નોખી માટીનો સાધુ છે, કોકના રોટલા ઉપર ઉછરે એવો સાધુ નથી સાહેબ, માગીને ખાવા વાળો સાધુ નહોતો સાહેબ. પાછા આવ્યા પછી એક વોરાજીના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરે સદારામ બાપુ. સાઈડમાં મૂકી દો ને, 5 મિનિટ છે ભાઈ. ભાગિયા તરીકે સદારામ બાપુ કામ કરે, એમાં દિવસે મજૂરી કરે અને રાત્રે ભજનમાં સાહેબ. આ સદારામ બાપુનો ક્રમ, સદારામ બાપુના પરચાની વાત કરી રહ્યો છું. દિવસે મજૂરી, રાત્રે ભજન. એમાં એક વાર રાતે પાણી વાળવાનો સમય થયો સાહેબ. વોરાજીએ એવું કીધું કે આજ રાતે તમારે ખેતરમાં જવું પડશે, અને આ બાજુ વાયક આવ્યું સાહેબ. સદારામ બાપુ કે શું કરવું, અને છેલ્લે વાયકની પસંદગી કરી કે વાયક પાછું મેલાવી નહીં સાહેબ. અને આ બાજુ ઈ ટોટાણામાં એક ભગતને ઘેર ભજન, સદારામ બાપુએ હાથમાં રામસાગર લીધો છે, અને સદારામ બાપુ ભજનની મસ્તીમાં સાહેબ લીન થઈ ગયા છે. પણ જ્યાં ભજનનો અવાજ આવ્યો તે વોરાજી જાગી ગયા. વોરાજીને ખબર પડી ગઈ કે આ અવાજ તો સદારામનો છે, તો મારા ખેતરમાં કોણ? અવાજ સદારામનો છે તો મારા ખેતરમાં કોણ? અને વોરાજીએ ગડગડતી દોડ સાહેબ ખેતર હામો મૂકીને તો સદારામને છેટેથી સાહેબ પાવડાથી ખેતરમાં મજૂરી કરતા જોયા. એમ ઓહો, મેં ખોટી શંકા કરી, સદારામ તો મારા ખેતરમાં છે. પાછા આવીને જ્યાં ઘરે આવવા જાય, ફરી એનો એ કાને અવાજ સંભળાણો સાહેબ. અવાજ તો સદારામનો જ છે, પણ સદારામ તો ખેતરે છે. અને પછી કે લાવ જઈને પાકું કરી આવું કે સદારામ છે કે બીજું કોઈ છે. અને સાહેબ જ્યાં ઈ ભગતના ઘરે આવી અને વોરાજીએ દ્રષ્ટિ કરીને તો સદારામના હાથમાં રામસાગર હતો, અને રામ તારા પગથિયે ચડવા દે, મને થોડી થોડી ભક્તિ કરવા દે, રામ તારા પગથિયે ચડવા દે. આ સાહેબ ભજનનો લલકાર હતો, અને વોરાજી ત્યાં બેભાન થઈને પડી ગયા, અને બીજે દી સદારામના પગમાં પડ્યા. હો એ સદારામ બાપ, મને તું કોઈ અલ્લાહનો ફરિશ્તો લાગે છે, મને તું કોઈ પેગમ્બર લાગે છે, મને તારામાં કંઈક દેવત્વ દેખાણું. કે વોરાજી શું વાત કરો છો, કે મેં તમને ભજન ગાતા જોયા, મેં તમને ખેતરમાં કામ કરતા જોયા. કે ક્યાં કામ કરતો તો? હું તો ભજનમાં હતો. કે સદારામ તમે પાવડેથી ચહેરા વાળતા હતા. અને તેદી વોરાજીને લઈ જઈ અને કીધું કે મને બતાવો હું ક્યાં ચહેરા વાળતો હતો. અને ત્યાં સદારામના પગલાના જ્યાં નિશાન હતા ને ખેતરમાં, ત્યાં લઈ જઈને બતાવજો, એ સદારામ તમે આ ઊભા ચહેરા વાળતા, આ જો તમારા પગલાના નિશાન. અને તેદી પગલાની ધૂળ લઈ અને સદારામે માથે ચડાવી હતી કે મારા ઠાકોરજીને, મારા રામને મારા માટે થઈને ચહેરા વાળવા આવવું પડે, મારા રામને આ આવવું પડે. અને સાહેબ ત્યાંથી સદારામનો વિશ્વાસ વધી ગયો હતો. સદારામે નિરાત પંથની દીક્ષા લીધી હતી. આ નિરાત પંથના બધા આચાર્યો બેઠા છે સાહેબ. નિરાત પંથની દીક્ષા લીધી હતી. ક્યારેય ભગવા કપડા પહેર્યા નથી, ક્યારેય દાઢી વધારી નથી, ક્યારેય માળાઓ પહેરી. નિરાત પંથ તો નિરાકારમાં માનવા વાળો, નિરાકાર સ્વરૂપની પૂજા કરવા વાળો, છતાં પણ ભગવાન
એ સદારામ બાપુએ કાયમને માટે સાકાર સ્વરૂપ એવા ભગવાન રામની પૂજા કરી છે સાહેબ. ભગવાન રામની પૂજા. એક પ્રસંગ મારો વિડીયો ખૂબ વાયરલ થયો તો એ કહી અને આપણે આગળ જે કલાકાર દીકરીને આપણે સાંભળેલી છે સદારામ બાપુનો 7-8 વર્ષ પહેલા બનેલી